હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલા ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. મંડી, કાંગડા, ચંબા અને કુલ્લુ જિલ્લાઓમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ખાસ કરીને મંડીમાં વ્યાસ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને નદી કાંઠાના વિસ્તારોમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડ્રોનથી લીધેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે નદીનું પાણી અનેક જગ્યાએ કિનારો વટાવીને સીધું વસાહતોમાં ઘૂસી ગયું છે. મંડીની વ્યાસ નદી કિનારે આવેલું ઐતિહાસિક પંચવક્ત્ર મહાદેવ મંદિર પણ પાણીમાં ડૂબી ગયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મંદિર લગભગ 300 વર્ષ જૂનું છે અને દર વર્ષે અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. પરંતુ હાલથી ભારે વરસાદ અને પૂરના કારણે મંદિરનો મુખ્ય ભાગ જળમગ્ન થઈ ગયો છે. પ્રશાસન તરફથી લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ નદી નાળા પાસે ન જાય અને અનાવશ્યક મુસાફરી ટાળે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બે રાષ્ટ્રીય રાજમાર્ગો સહિત 795 રસ્તાઓ બંધ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો પણ ઠપ થઈ ગયો છે. રાજ્યમાં 956 વીજ ટ્રાન્સફોર્મર અને 517 પાણી પુરવઠા યોજનાઓ પર ભારે અસર થઈ છે. તો સ્થિતિને ધ્યાનમાં રાખીને મંડી, કાંગડા, ચંબા, બિલાસપુર અને કુલ્લુ જિલ્લામાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.